નમસ્કાર તાલીમાર્થી મિત્રો. ઔદ્યોગિક તાલીમ સંસ્થા રાજકોટથી હું આશિષ ગોરવાડિયા, ઇન્સ્ટ્રક્ટર એમ્પ્લોયબિલિટી સ્કિલ્સ. આજના સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજના સેશનમાં આપણે લોકો શીખી રહ્યા છીએ તમારા સેકન્ડ યરના એમ્પ્લોયબિલિટી સ્કિલ્સમાં મોડ્યુલ 5. મોડ્યુલનું ટાઇટલ છે સસ્ટેનેબલ કરિયર, જેમાં ચેપ્ટર નંબર 1 ચેપ્ટરનું ટાઇટલ છે ફ્યુચર ઓફ વર્ક. મિત્રો, સસ્ટેનેબલ કરિયર મતલબ કે એવા પ્રકારની કારકિર્દી કે જે લાંબા સમય સુધી ટકાવી શકાય. એમાં આપણે લોકો અત્યારે ભણી રહ્યા છીએ ફ્યુચર ઓફ વર્ક, એટલે કે કાર્યનું ભવિષ્ય. મતલબ કે અત્યારે આપણે જે રીતે કાર્ય કરી રહ્યા છીએ, જે કંપનીમાં જોબ કરી રહ્યા છીએ, કંપનીમાં જોબ કરવા માટેની જે સિસ્ટમ છે એ કાયમ માટે એક સરખી રહેવાની નથી. ભવિષ્યમાં ઘણા બધા પ્રકારના ડેવલપમેન્ટ્સ આવશે, ઘણા બધા પ્રકારની નવી ટેકનોલોજી આવશે. એને કારણે કામ કરવાની પદ્ધતિ જે છે એમાં હંમેશા બદલાવ આવતો રહે છે. તો અત્યારે જે રીતે કાર્ય કરી રહ્યા છીએ, આજથી 10 વર્ષ પછી કાર્ય કરવાની પદ્ધતિ છે એ તદ્દન બદલાઈ જશે. તો આ નવી પદ્ધતિ શીખતા જવું એ આપણા માટે ખાસ જરૂરી છે. જો આપણે લાંબા સમય સુધી કોઈ જોબમાં ટકી રહેવા માગતા હોય, કોઈ કારકિર્દીમાં ટકી રહેવા માગતા હોય, તો સતત આવતા પરિવર્તનો એને આપણે સ્વીકારવા જોશે. તો આપણે આ ચેપ્ટરમાં એ જ વસ્તુ શીખવાના છે કે જેમાં કાર્યનું ભવિષ્ય એ કેવા પ્રકારનું હોઈ શકે છે અને એની સાથે તાલમેલ બેસાડવા માટે આપણી અંદર કેવા પ્રકારની સ્કિલ્સ હોવી જરૂરી છે. તો સૌથી પહેલાં તો મિનિંગ ઓફ સસ્ટેનેબલ કરિયર. સસ્ટેનેબલ શબ્દનો મતલબ થાય છે ટકાઉ, એટલે કે લાંબા ગાળા સુધી ટકી શકે તેવું. આ શબ્દ એ ચોક્કસ સ્તર પર કોઈની ગુણવત્તા કે ક્ષમતા જાળવવાનો ઉલ્લેખ કરે છે. મતલબ કે કોઈ વસ્તુ કે કોઈ વ્યક્તિ એની ગુણવત્તા લાંબા સમય સુધી જાળવી રાખવા માટેનો જે પ્રયત્ન કરવામાં આવે એને સસ્ટેનેબલ એવું કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે, નદીને ટકાવી રાખવાનો અર્થ એ છે કે આપણે નદીને તેના વર્તમાન સ્વરૂપમાં જાળવી રાખીએ અને તેને પ્રદૂષિત ન થવા દઈએ. 21મી સદીમાં સસ્ટેનેબલ એક મહત્વપૂર્ણ ખ્યાલ છે, કારણ કે વિશ્વ ખૂબ જ ઝડપથી બદલાઈ રહ્યું છે અને પર્યાવરણ ઝડપથી નાશ પામી રહ્યું છે. આવા સંજોગોમાં કારકિર્દીને લાંબા સમય સુધી ટકાવી રાખવી એ ખૂબ જ જરૂરી છે. તેના માટે આપણે અમુક પગલાઓ લઈ શકીએ જેથી કરીને તમે કોઈ કારકિર્દીને લાંબા સમય સુધી ટકાવી શકો. આના માટે ઝડપથી બદલાતી દુનિયામાં તમારી કારકિર્દી વિકસાવવા માટે જરૂરી કુશળતા અને માનસિકતાનું નિર્માણ કરો. જે નવી ટેકનોલોજી આવતી જાય છે, નવા પ્રકારના ડેવલપમેન્ટ્સ થઈ રહ્યા છે, એ નવી ટેકનોલોજી શીખવાની કુશળતા તમારી અંદર વિકસાવવી જોશે અને નવી માનસિકતા ડેવલપ કરવી જોશે. તો તમે લાંબા સમય સુધી કારકિર્દીમાં ટકી શકશો. ત્યારબાદ આપણા વાતાવરણને હરિયાળું અને સ્વચ્છ રાખવા માટે ચાવીપૂર્ણ પદ્ધતિઓને આત્મસાત કરો. વાતાવરણને પણ બચાવી રાખવું, વાતાવરણને જાળવી રાખવું એ પણ આપણા માટે ખૂબ જ અગત્યનું છે. તો વાતાવરણને જાળવી રાખવા માટે એવી કોઈ પણ પ્રકારની પદ્ધતિઓ અપનાવો કે જે પદ્ધતિઓ વાતાવરણને નુકસાન ન કરતી હોય, પર્યાવરણને નુકસાન ન કરતી હોય. એવી કોઈ પણ પ્રવૃત્તિ કે જે પ્રવૃત્તિથી પર્યાવરણને નુકસાન થતું હોય એવા પ્રકારની કોઈ પણ પ્રવૃત્તિઓ ન કરવી જોઈએ. આ ઉપરાંત ટેકનોલોજી અને અર્થતંત્રમાં આવતા પરિવર્તનને સ્વીકારીને જોબને અનુરૂપ થવું એ પણ પોતાનો વિકાસ કરવા માટે જરૂરી છે. ટેકનોલોજીમાં જે કંઈ પણ નવા પરિવર્તનો આવી રહ્યા છે, અર્થતંત્રની અંદર જે વિકાસ થઈ રહ્યો છે એની સાથે તાલમેલ બેસાડીને ડેવલપમેન્ટ કરવા માટેનો પ્રયત્ન કરવો જોઈએ. જ્યારે તમે તમારી કારકિર્દીમાં વૃદ્ધિ કરો છો અથવા તો કોઈ વ્યવસાય શરૂ કરો છો અથવા સ્વરોજગારી મેળવો છો, ત્યારે તમારી કારકિર્દી તેમજ વિશ્વના વાતાવરણને ટકાવી રાખવા માટે જરૂરી કુશળતાઓને ધ્યાનમાં રાખવી એ ખૂબ જ મહત્વપૂર્ણ છે. ત્યારબાદ તમારી કારકિર્દીની વૃદ્ધિ અને ટકાઉપણા માટે તમારે નવી કુશળતાઓ વિકસાવવાની જરૂર રહે છે. મતલબ કે જો તમે લાંબા સમય સુધી તમારી કારકિર્દીને ટકાવી રાખવા માંગતા હોય તો તમારે નવી કુશળતાઓ શીખતી રહેવી પડશે. જેટલી વધારે ઝડપથી તમે આ નવી કુશળતાઓ શીખશો એટલું વધારે ઝડપથી તમે તમારી કારકિર્દીમાં આગળ વધી શકશો અને લાંબા સમય સુધી એ કારકિર્દીમાં ટકી શકશો. પર્યાવરણ ટકાવી રાખવા માટે પણ એક જવાબદાર નાગરિક બનવાની જરૂર છે, એક જવાબદાર વ્યવસાયિક બનવાની જરૂર છે, જેથી કરીને તમે પર્યાવરણને નુકસાન ન પહોંચાડતા હોય. ત્યારબાદ સ્કિલ્સ ફોર ફ્યુચર વર્ક. સ્કિલ્સ એને આપણે
ગુજરાતી ભાષામાં કહીએ છીએ કુશળતાઓ અથવા તો કૌશલ્ય. એવા કયા પ્રકારના કૌશલ્ય છે કે જે ભવિષ્ય માટે ખાસ જરૂરી છે? તો અહીંયા એક ચાર્ટના માધ્યમથી તમને લોકોને સમજાવવામાં આવ્યું છે કે તમારી પાસે આ પ્રકારની જો આ પ્રકારની જો કુશળતાઓ હશે તો તમે ભવિષ્યમાં તમારી કરિયર છે એને ટકાવી શકશો. જેમાં સૌથી પહેલું છે ડિજિટલ સ્કિલ. મિત્રો, આપ લોકો જાણો છો કે આજનો જમાનો છે ડિજિટલ યુગ તરીકે ઓળખાય છે, એટલે ડિજિટલ ટેકનોલોજી એ આવડવી ખાસ જરૂરી છે. ભવિષ્યમાં ડિજિટલ ટેકનોલોજીનો હજુ પણ વધારે ને વધારે ઝડપથી વિકાસ થશે, તો તમે એ સ્કિલ અત્યારથી જ શીખી લો તો ભવિષ્ય માટે એ તમને ઉપયોગી થશે. ત્યારબાદ છે કમ્યુનિકેશન સ્કિલ. કમ્યુનિકેશન સ્કિલ એટલે પ્રત્યાયન કૌશલ્ય અથવા સંદેશા વ્યવહારનું કૌશલ્ય. એ પણ ભવિષ્ય માટે ખૂબ જ જરૂરી છે, કારણ કે જો તમારી કમ્યુનિકેશન સ્કિલ સારી હશે તો તમે લોકોને કન્વિન્સ કરી શકશો અને તમારો બિઝનેસ છે એ ડેવલપ કરી શકશો. ત્યારબાદ સેલ્ફ લર્નિંગ એન્ડ કન્ટિન્યુઅસ લર્નિંગ. સેલ્ફ લર્નિંગ એટલે પોતાની રીતે શીખવું અને કન્ટિન્યુઅસ લર્નિંગ એટલે સતત શીખતા રહેવું. શીખતા રહેવાનું ક્યારેય સ્ટોપ થતું નથી. આપણે આની પહેલાંના મોડ્યુલમાં પણ આ વિશે વાત ભણી ગયા છીએ. કન્ટિન્યુઅસ લર્નિંગ, લાઈફ લોંગ લર્નિંગ વિશે આપણે ભણી ચૂક્યા છીએ. તો સતત ને સતત નવા પ્રકારની ટેકનોલોજી, સતત ને સતત નવા પ્રકારની સ્કિલ્સ તમારે શીખતા રહેવું પડશે. ત્યારબાદ ટીમ વર્ક એન્ડ કોલેબોરેશન. ભવિષ્યની અંદર ટીમ વર્ક જે વ્યક્તિ સફળતાપૂર્વક કરી શકે છે એ વ્યક્તિ જ પોતાના કરિયરને લાંબા સમય સુધી ટકાવી શકશે. તો આ ટીમ વર્કની સ્કિલ છે એ પણ તમારે ડેવલપ કરવાની જરૂર છે. સાથે સાથે કોલેબોરેશન એટલે બીજા લોકોની સાથે જોડાણ કરવું. તો તમે તમારી કંપની કે તમારી પેઢીને એકલા ક્યારેય નહીં ચલાવી શકો. તમારે તમારી કંપનીને મદદરૂપ થાય એવી બીજી કોઈ કંપનીઓની સાથે જોડાણ કરતાં શીખવું પડશે. એ લોકોની સાથે ભાગીદારી કરતાં શીખવું પડશે. એ પણ ફ્યુચર વર્ક માટે જરૂરી સ્કિલ છે. ત્યારબાદ સેલ્ફ અવેરનેસ એન્ડ સેલ્ફ મેનેજમેન્ટ. સેલ્ફ અવેરનેસ, જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ સ્વજાગૃતિ, અને સેલ્ફ મેનેજમેન્ટ એટલે સ્વ વ્યવસ્થાપન. સ્વજાગૃતિ મતલબ કે પોતાના વિશેની માહિતી મેળવતા શીખવું પડશે. આપણી અંદર કયા પ્રકારની ખામીઓ છે, કયા પ્રકારની ખૂબીઓ છે, એનું નોલેજ આપણી અંદર હોવું જોઈએ. જે ખામીઓ છે એને દૂર કરવાની કોશિશ કરવી જોઈએ અને ખૂબીઓ છે એમાં વધારો કરવાની કોશિશ કરવી જોઈએ. આને સેલ્ફ મેનેજમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ. વ્યક્તિની પાસે પ્રોબ્લેમ સોલ્વિંગ એટલે કે સમસ્યાઓનું નિવારણ કરવા માટેની આવડત હોવી જોઈએ. એન્વાયરમેન્ટલ પ્રિઝર્વેશન એટલે પર્યાવરણનું રક્ષણ કરવું એ પણ ભવિષ્ય માટે ખૂબ જ જરૂરી છે. તમારી અંદર રહેલી આવડતો એ પર્યાવરણને કોઈ પણ રીતે નુકસાન ન પહોંચાડતી હોય એ જોવું પણ ખાસ જરૂરી છે. અને ત્યારબાદ છે કસ્ટમર એટલે કે ગ્રાહકોનો સંતોષ. એ ખૂબ જ આવશ્યક છે. તમે તમારા ધંધાને તો જ ટકાવી શકશો કે જો તમે તમારા કસ્ટમરને સંતોષ આપી શકશો. ગ્રાહકો જો તમારાથી અસંતુષ્ટ હશે તો તમારો બિઝનેસ છે ક્યારેય સફળતાપૂર્વક ચાલી શકવાનો નથી. એટલે ફ્યુચર વર્ક માટે કસ્ટમર સેટિસ્ફેક્શન છે એ પણ ખાસ જરૂરી છે. તો મિત્રો, આટલા પ્રકારની સ્કિલ્સ જો તમે તમારી અંદર ડેવલપ કરી લેશો તો ફ્યુચર વર્ક માટે તમે રેડી છો એવું કહી શકાય. ત્યારબાદ આપણે વાત કરીએ ફ્યુચર વર્ક પ્લેસ એટલે કે ભવિષ્યનું કાર્યસ્થળ કેવા પ્રકારનું હશે. તો કેજર ગ્લોબલ અને યુનિલી નામની સંસ્થાઓ દ્વારા ભવિષ્યનું કાર્યસ્થળ કેવું હોઈ શકે તેના વિશે એક રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટના અમુક મહત્વપૂર્ણ મુદ્દાઓ અહીંયા આકૃતિ સ્વરૂપે તમારી સમક્ષ રજૂ કર્યા છે. તો અહીંયા 3 પ્રકારના સમયગાળાઓની વાત કરી છે. નાવ એટલે અત્યારે વર્કપ્લેસ કેવા પ્રકારનું છે, ધેન એટલે પહેલાં કેવા પ્રકારનું હતું, અને નેક્સ્ટ એટલે હવે કેવા પ્રકારનું હોઈ શકે છે. આમ 3 સમયગાળાઓ વિશે અહીંયા વાત રજૂ કરી છે. ધેન એટલે પહેલાં કેવા પ્રકારનું વર્કપ્લેસ હતું. તો વી પ્રોવાઈડ યુ વિથ ધ ટૂલ્સ ટુ ડુ યોર જોબ. મતલબ કે કાર્યસ્થળ ઉપર કર્મચારીઓને કામ કરવા માટેના ટૂલ્સ, કામ કરવા માટેના સાધનો પ્રોવાઈડ કરી દેવામાં આવતા હતા. એસેમ્બલી લાઇન્સ એન્ડ ઓપન સ્પેસ ક્યુબિકલ્સ મતલબ એક એસેમ્બલી લાઇન તૈયાર કરી દેવામાં આવતી હતી. એસેમ્બલી લાઇનની ઉપર દરેક કર્મચારીઓને કામ સોંપી દેવામાં આવતું હતું. દરેક કર્મચારી આખો દિવસ એકનું એક કામ કરતો રહે
ક્યુબિકલ્સ એટલે કે નાની નાની ઓફિસીસ એ લોકોને આપી દેવામાં આવતી હતી. દરેક કર્મચારી છે પોતપોતાની ઓફિસની અંદર બેસીને કામ પૂરું કરી રાખે. તો આ પ્રકારનું વર્કપ્લેસ પહેલાં હતું. આજે હવે કેવા પ્રકારનું વર્કપ્લેસ છે? તો આજની જે વર્કપ્લેસ છે એ પ્લેફુલ ઓફિસીસ એટલે કે લોકોને કામ કરવાની મજા આવે એવા પ્રકારની ઓફિસીસ ડેવલપ કરવામાં આવી છે, જેમાં હોટ ડેસ્કિંગ, પ્લે એરિયાઝ, વેલનેસ રૂમ્સ, આ બધા પ્રકારની સુવિધાઓ કર્મચારીઓ છે એને કંટાળો ન આવે એના માટે એ લોકો માટે પ્લે રૂમ્સ બનાવવામાં આવેલા હોય. વેલનેસ રૂમ્સ જેની અંદર કર્મચારીઓ છે એ યોગાભ્યાસ કરી શકે, પ્રાણાયામ કરી શકે અને રિલેક્સ થઈ શકે એવા પ્રકારની સુવિધાઓ એ લોકોને આપવામાં આવી છે. આ ઉપરાંત ક્રિએટિંગ પ્લેફુલ કન્ડિશન્સ કોન્ડ્યુસિવ ઓફ ઇનોવેટિવ એન્ડ ક્રિએટિવ થિંકિંગ, એવા પ્રકારનું વાતાવરણ જે કર્મચારીઓને આપવામાં આવે છે કે જેનેથી કર્મચારીઓ છે ઇનોવેટિવ એટલે કે કંઈક નવીનતાભર્યું વિચાર કરી શકે અને કંપનીને કોઈક ઇનોવેશન કરવામાં મદદરૂપ થઈ શકે. તો આ અત્યારે જે વર્કપ્લેસ છે એની પરિસ્થિતિ છે. પણ નેક્સ્ટની વાત કરીએ તો ભવિષ્યમાં પરિસ્થિતિ કેવી હશે? તો ભવિષ્યની પરિસ્થિતિ છે કેવી હશે? તો લિક્વિડ ઓફિસ હશે. મતલબ કે ઓફિસ કોઈ એક ફિક્સ જગ્યાએ નહીં હોય, તરલ હશે. વ્યક્તિ છે પોતાની અનુકૂળતા પ્રમાણે કોઈ પણ જગ્યાએથી કામ કરી શકશે. તો એના ગુણધર્મો જોઈએ તો એજાઇલ સ્પેસીસ ફોર ડિસ્ટ્રીબ્યુટેડ વર્કફોર્સ, મતલબ કે દરેક લોકો માટેનું વર્કપ્લેસ છે એ ડિસ્ટ્રીબ્યુટેડ હશે. ધ વર્કપ્લેસ ઇઝ સેન્ટોર આ હાઇબ્રિડ ઓફ ફિઝિકલ એન્ડ ડિજિટલ વર્કપ્લેસ. વર્કપ્લેસ છે એ ડિજિટલ અને ફિઝિકલ બંને પ્રકારનું મિક્સચર હશે. દરેક વ્યક્તિએ માત્ર કોઈ ફિઝિકલ કામગીરી જ કરવી એવું જરૂરી નથી, પણ ડિજિટલી એ વ્યક્તિ પોતાના ઘરે બેસીને પણ કામ કરી શકે એવા પ્રકારની સુવિધાઓ ઊભી કરવામાં આવશે. HQ એટલે કે હેડક્વાર્ટર બિકમ્સ અ ફિઝિકલ રિપ્રેઝન્ટેશન ઓફ ઓર્ગેનાઇઝેશનલ વેલ્યુઝ. મતલબ હેડક્વાર્ટર એટલે કે કંપનીનું જે મુખ્ય મથક છે એ માત્ર એક ફિઝિકલ અસ્તિત્વ ધરાવતું હશે અને બાકીનું બધું કામ છે એ બીજા લોકોને સોંપી દેવામાં આવ્યું હશે. અને હ્યુમન સેન્ટ્રિક ડિઝાઇન એટલે કે માનવીય અભિગમ ધરાવીને વર્કપ્લેસ છે એનું ડિઝાઇનિંગ તૈયાર કરવામાં આવ્યું હશે, જ્યાં કામ કરતો જે કર્મચારી છે એ ખૂબ જ અગત્યનો છે એવું માનવામાં આવશે. કર્મચારીને સંતોષ થાય એ પ્રકારે કામગીરી છે એ કરી શકે એવી વ્યવસ્થાઓ ત્યાં એ જગ્યાએ કરવામાં આવી હશે. ત્યારબાદ વર્કપ્લેસના જે અલગ અલગ પ્રકારો છે એમાં ઇમોશનલ વર્કપ્લેસ, જ્યાં લાગણીઓથી કામ લેવામાં આવતું હતું. પછી જે ફિઝિકલ વર્કપ્લેસ, જ્યાં ફિઝિકલ ઓફિસીસ જેમાં દરેક લોકોને પોતપોતાના રોલ્સ સોંપી દેવામાં આવેલા હોય, દરેક વ્યક્તિને પોતપોતાનું કાર્ય સોંપી દેવામાં આવેલું હોય, વ્યક્તિ છે એ માત્ર એ કાર્ય પૂરું કરી નાખે. ત્યારબાદ છે ટેકનોલોજીકલ વર્કપ્લેસ, જ્યાં ટેકનોલોજી એ ખૂબ જ અગત્યની હોય, ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ વારંવાર થતા હોય અને દરેક કર્મચારીએ નવી નવી ટેકનોલોજી શીખતું રહેવાનું હોય. અને ત્યારબાદ છે પર્પઝફુલ વર્કપ્લેસ એટલે કે જ્યાં નવા નવા પ્રકારના વિચારો છે એનો ઉદ્ભવ થતો હોય અને એ વિચારોના આધાર ઉપર સતત ઓર્ગેનાઇઝેશનનું ડેવલપમેન્ટ કરવા માટેનો પ્રયત્ન કરવામાં આવતો હોય. આવા પ્રકારનું વર્કપ્લેસ એને પર્પઝફુલ વર્કપ્લેસ તરીકે ઓળખવામાં આવશે. ત્યારબાદ કલ્ચરની વાત કરીએ તો ઓર્ગેનાઇઝેશન કલ્ચર કેવા પ્રકારનું હશે? તો પહેલાંના જમાનામાં ઓર્ગેનાઇઝેશન કલ્ચર હતું કલ્ચર ઓફ યુટિલિટી, એટલે કે દરેક વ્યક્તિ પાસેથી મેક્સિમમ કામ લેવા માટેનો પ્રયત્ન કરવામાં આવતો હતો. કલ્ચર ઓફ પ્રોડક્ટિવિટી એટલે કે દરેક વ્યક્તિ એ મહત્તમ ઉત્પાદકતા ધરાવતો હોય એના માટેનો પ્રયત્ન કરવામાં આવતો હતો. નાવ અત્યારે હવે વર્કપ્લેસ કેવા પ્રકારનું છે? તો કલ્ચર ઓફ એન્ગેજમેન્ટ, મતલબ કે કર્મચારીઓ ખુશ રહી શકે, કર્મચારીઓ છે એ એકબીજાની સાથે હળીમળીને કામ કરે તો ઉત્પાદકતામાં વધારો થશે, એ અત્યારનો વિચાર છે. આ ઉપરાંત ચીફ હેપીનેસ ઓફિસર, કર્મચારીઓ છે એ કામના સ્થળે દુઃખી ન થવા જોઈએ, કર્મચારીઓ ખુશ રહેશે તો એ વધારે સારું કામ કરી શકશે. આવું વિચાર કરીને કામના સ્થળ ઉપર હેપીનેસ ઓફિસરની નિમણૂક કરવામાં આવે છે અને એ કર્મચારીઓને કેવી રીતે ખુશ રાખી શકાય એના માટેના તરીકાઓ શોધી અને એ કામના સ્થળ ઉપર લાગુ પાડવામાં આવતા હોય છે. ત્યારબાદ નેક્સ્ટ એટલે કે ભવિષ્યમાં વર્કપ્લેસ કલ્ચર કેવું હશે? તો ભવિષ્યમાં વર્કપ્લેસ કલ્ચર છે એ કલ્ચર ઓફ મિનિંગ, દરેક વ્યક્તિ એ અર્થપૂર્ણ છે, દરેક વ્યક્તિ છે એ કંઈક અગત્યનો છે એવું ફીલ કરવા માટે વર્કપ્લેસ છે એ તૈયાર કરવામાં આવશે. જેમાં આસ્કિંગ વાય ડુ વી ગો ટુ વર્ક, મતલબ દરેક માણસ છે એને પોતાનો અર્થ
ખબર પડશે કે આપણે શા માટે કામ ઉપર જઈ રહ્યા છીએ. હાઉ કેન ધીસ પ્રોવાઈડ અસ વિથ મિનિંગ. આપણે જે કામ કરી રહ્યા છીએ એ કામથી આપણને અથવા સમાજને શું ફાયદો થઈ શકશે. લીડિંગ ટુ અ ડીપર લેવલ ઓફ હેપીનેસ, હાયર પ્રોડક્ટિવિટી એન્ડ ડીપર એન્ગેજમેન્ટ. મતલબ કે દરેક વ્યક્તિ છે એ વધુ ને વધુ ખુશ રહે, અને વધુ ખુશ રહેશે તો એની ઉત્પાદન ક્ષમતામાં પણ વધારો થઈ શકશે. એવા પ્રકારના પ્રયત્ન કરવામાં આવશે. તો આ અલગ અલગ પ્રકારના જે રિપોર્ટ્સ છે, અહીંયા આપેલી જે લિંક છે globalinfluence.com, આના ઉપરથી આપણે અહીંયા રિસોર્સ લીધેલો છે, જેનેથી આપણે સમજી શકીએ કે ભવિષ્યનું કાર્યસ્થળ કેવા પ્રકારનું હશે. ત્યારબાદ વાત કરીએ છીએ ચેન્જીસ ઇન ઇન્ડસ્ટ્રી, એટલે કે ઉદ્યોગની અંદર સતત પરિવર્તનો આવતા જાય છે. આપણે જે રીતે કામ કરીએ છીએ તે સમય સાથે હંમેશા બદલાતું રહે છે. સાધનો અને તકનીકો હંમેશા બદલાતા રહે છે. ઉદાહરણ તરીકે ઓટોમોબાઈલ ઉદ્યોગમાં આપણે ઉદાહરણ જોઈએ તો પહેલાં મેન્યુઅલ કાર્ય કરવામાં આવતું હતું. મશીન રિપેરિંગ છે કે હાથેથી કરવામાં આવતું હતું. કોઈ એન્જિન છે એનું રિપેરિંગ હાથેથી કરવામાં આવતું હતું. પરંતુ હવે એ રિપેરિંગ છે રોબોટિક્સ તરફ વળી ગયું છે. મતલબ કે કારના એન્જિનમાં કયા પ્રકારનો ફોલ્ટ છે એ માણસે પોતાને શોધવાનો નથી, પણ રોબોટ દ્વારા એ ફોલ્ટ છે એ શોધી કાઢવામાં આવે છે. તો આ પરિવર્તન આવી રહ્યું છે. આજે આપણે જે રીતે કામ કરીએ છીએ તે હવે ભવિષ્યમાં એક સમાન રહેશે નહીં. ભવિષ્યમાં કામ કરવાની પદ્ધતિ છે બદલાતી રહેશે. આમ ભવિષ્યમાં કાર્ય કેવી રીતે કરવામાં આવશે તેનું મૂલ્યાંકન કરવું આપણા માટે ખૂબ મહત્વનું બની જાય છે. એકવાર આપણને તેના વિશે ખ્યાલ આવી જાય પછીનું પગલું એ છે કે પોતાને ઉદ્યોગમાં થતા ફેરફારો માટે તૈયાર કરવા. આપણને એક વખત ખ્યાલ આવી જાય કે ભવિષ્યમાં કામ કરવાની પદ્ધતિ કેવી રીતે બદલાશે, તો એ નવી પદ્ધતિઓ આપણે શીખતા રહેવું એ ખાસ જરૂરી છે. રીઝન્સ ફોર ચેન્જીસ ઇન ઇન્ડસ્ટ્રી. આપણે એવું કીધું કે ઇન્ડસ્ટ્રીમાં સતત ને સતત પરિવર્તન આવતા રહેશે. તો આ પરિવર્તનો શા માટે આવી રહ્યા છે? તો પરિવર્તનો આવવા પાછળ બે પ્રકારના કારણો જવાબદાર છે. એક બાહ્ય કારણો અને બીજું છે આંતરિક કારણો. તો બાહ્ય કારણો કયા કયા હોઈ શકે? તો જેમાં પહેલું કારણ છે સામાજિક પરિબળો. ગ્રાહકની પસંદગીમાં પરિવર્તનો આવી રહ્યા છે, એને કારણે ઉદ્યોગોએ પણ પરિવર્તન લઈ આવવા પડશે. આ ઉપરાંત બજારમાં નવી કંપનીઓના આગમનથી સ્પર્ધામાં વધારો થાય છે. આ સ્પર્ધામાં ટકી રહેવા માટે પણ કંપનીએ પરિવર્તન લઈ આવવું પડશે. વસ્તી વૃદ્ધિ અને વસ્તીના માળખામાં થતા પરિવર્તનો, એને કારણે પણ ઉદ્યોગની અંદર નવી નવી ચીજ વસ્તુઓનું ઉત્પાદન કરવું એ ખાસ જરૂરી બની ગયું છે. વધતી જતી વસ્તીને સેટિસ્ફેક્શન આપવા માટે અલગ અલગ પ્રકારની વસ્તુઓ છે એ બજારમાં મૂકવી પડશે. તો એને કારણે પણ ઉદ્યોગોની અંદર પરિવર્તન આવી રહ્યું છે. ટેકનોલોજીમાં આવતા પરિવર્તનોને કારણે પણ ઉદ્યોગોએ પરિવર્તન સ્વીકારવું પડે છે. આ ઉપરાંત સરકાર દ્વારા લઈ આવવામાં આવતા અલગ અલગ પ્રકારના કાયદાકીય ફેરફારો છે. કાયદામાં જે પરિવર્તન આવશે એ પરિવર્તનની સાથે તાલ મિલાવવા માટે સંસ્થાઓએ પરિવર્તન સ્વીકારવું પડે છે. આ ઉપરાંત આર્થિક પ્રવાહોમાં પણ પરિવર્તન આવે છે. આર્થિક પ્રવાહો જેમ કે તેજી અથવા મંદી એ આર્થિક પ્રવાહો કહેવાય. તો આ આર્થિક પ્રવાહોમાં જે પરિવર્તન આવે એની સાથે સાનુકૂળ થવા માટે ઉદ્યોગોએ પોતાની અંદર ફેરફારો લઈ આવવા ખાસ જરૂરી બને છે. તો આ બધા બાહ્ય કારણો છે જેને કારણે ઉદ્યોગોમાં પરિવર્તન જોવા મળે છે. આ ઉપરાંત આપણે અમુક આંતરિક કારણો પણ જવાબદાર હોય છે, જે આંતરિક કારણોને હિસાબે પણ ઉદ્યોગોમાં પરિવર્તનો જોવા મળતા હોય છે. જેમ કે કર્મચારીઓના પ્રકારમાં અને કર્મચારીઓના કદમાં ફેરફાર. કર્મચારીઓ છે એના પ્રકાર, મતલબ કે કર્મચારીઓ છે સ્કિલ્ડ હોઈ શકે, અનસ્કિલ્ડ હોઈ શકે. કર્મચારીનો કદ મતલબ કે કર્મચારીઓની સંખ્યા, એમાં પણ વધારો ઘટાડો થઈ શકે. એને કારણે પણ ઉદ્યોગોએ પોતાની અંદર પરિવર્તન લઈ આવવા પડતા હોય છે. નવું સંચાલન અથવા સંચાલન શૈલીમાં પરિવર્તન આવે. સંચાલન મતલબ કે મેનેજમેન્ટ નવું આવે, એને કારણે પણ ઉદ્યોગોની અંદર પરિવર્તન જોવા મળે છે. અથવા તો મેનેજમેન્ટની શૈલી એટલે કે રીત છે એમાં પણ પરિવર્તન જોવા મળતું હોય છે. નાણાકીય આવશ્યકતાઓ અને ભંડોળની ઉપલબ્ધતા. નાણાકીય આવશ્યકતામાં પરિવર્તન આવે અથવા તો નાણાકીય ભંડોળ છે એની ઉપલબ્ધતામાં વધારો થાય, તો એને આધાર ઉપર પણ કંપનીઓ છે એ નવું પરિવર્તન લઈ આવતી હોય છે. ત્યારબાદ કર્મચારીઓની અપેક્ષા, વલણ અને મૂલ્યોમાં પરિવર્તન.
કર્મચારીઓની અપેક્ષાઓ એમાં પરિવર્તન આવે, કર્મચારીઓના વલણ બદલાય, કર્મચારીઓના મૂલ્યોમાં પરિવર્તન આવે, તો એની સાથે સાનુકૂળ થવા માટે કંપનીઓએ પણ પરિવર્તન લઈ આવવું પડે છે. આ ઉપરાંત નવી વસ્તુઓ અને સેવાઓનું આગમન, બજારમાં નવા પ્રકારની વસ્તુઓ આવતી જાય તો એ નવી વસ્તુઓ જ્યારે બજારમાં લોન્ચ કરે છે એની સામે ટકી રહેવા માટે કંપનીએ પણ નવી વસ્તુઓ લઈ આવવી પડશે, નવા પ્રકારની સેવાઓ પ્રદાન કરવી પડશે, તો એના માટે પણ કંપનીઓએ પરિવર્તન લઈ આવવું પડે છે. આ ઉપરાંત પેઢીની શાખમાં પરિવર્તન, જો પેઢીની શાખમાં વધારો થાય તો એ શાખને ટકાવી રાખવા માટે પણ કંપનીએ ગ્રાહકોને વધુ સેટિસ્ફેક્શન આપવા માટે, ગ્રાહકોનો સંતોષ વધે એના માટે નવા પ્રકારની સ્કીમ્સ લોન્ચ કરતી રહેવી પડે છે અને ગ્રાહકોના સેટિસ્ફેક્શનમાં વધારો થાય એવા પ્રકારની પ્રોડક્ટ્સ છે એ ડેવલપ કરવી પડે છે. આના માટે પણ કંપનીએ સતત પરિવર્તનશીલ રહેવું પડે છે. તો આ પ્રમાણે ફ્યુચર વર્ક છે એ સતત ડેવલપ થતું રહેશે અને આપણે જો એ ડેવલપમેન્ટની સાથે તાલ મિલાવવા માંગતા હોઈએ તો આપણે પણ નવા પ્રકારની સ્કિલ્સ છે એ શીખતી રહેવી પડશે. થેન્ક યુ.